આજે આપણે દસાડાના જનાદેશને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીં અમારો હેતુ કોઈ પરિણામની આગાહી કરવાનો નથી, પણ ડેટાના આધારે શાસનને સમજવાનો છે. આપણે એ જોશું કે આંકડાઓ જમીની હકીકત અને લોકોની અપેક્ષાઓ વિશે શું કહી રહ્યા છે. તો આપણે આખી વાતને કઈ રીતે સમજીશું? ચાલો એનો એક રોડમેપ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે દસાડાની જમીની વાસ્તવિકતાને સમજીશું. પછી આંકડાઓ કયા મુખ્ય સંકેતો આપી રહ્યા છે તેના પર નજર કરીશું. એ પણ જાણીશું કે આ બેઠક આટલી રસાકસીભરી કેમ છે, એનો ઇતિહાસ કેવો રહ્યો છે, અને છેલ્લે લોકોનો વિશ્વાસ પાછો જીતવા માટે કેવો બ્લુપ્રિન્ટ હોઈ શકે છે. કોઈપણ જગ્યાના રાજકારણને સમજવું હોય ને તો સૌથી પહેલાં એની માટીને, ત્યાંના લોકોને અને તેમની રોજીરોટીને સમજવી પડે છે. કારણ કે રાજકારણ હવામાં નહીં પણ જમીન પર જ લડાય છે. જુઓ, આ કોઈ મોટા શહેરોની ચમકદમકની વાત નથી. આ તો છે ગામડાઓની કહાણી. અહીં પશુપાલક ભરવાડ, ચર્મકામ કરતા મોચી અને વણકર જેવા સમુદાયો વસે છે. અને અહીંની રાજનીતિ આ જ લોકોના જીવન, એમની સમસ્યાઓ અને એમની આશાઓની આસપાસ ફરે છે. અહીં કુલ મતદારોની સંખ્યા છે લગભગ 2,65,000. અને અહીં દરેક મત કિંમતી છે, કારણ કે ચૂંટણીઓ કોઈ મોટા અંતરથી નથી જીતાતી. સાચી વાત છે. અહીં જીત કોઈ મોટા માર્જિનથી નથી મળતી. બસ મુઠ્ઠીભર મતો આખી બાજી પલટી શકે છે અને 5 વર્ષ માટે શાસનની દિશા નક્કી કરી શકે છે. એટલે જ દસાડા ભારતીય લોકશાહીની એક જીવંત પ્રયોગશાળા છે. તો ચાલો હવે રાજકીય શોરબકોરને બાજુ પર મૂકીએ અને જોઈએ કે આંકડાઓ ખરેખર શું કહી રહ્યા છે. દસાડામાંથી કયા મુખ્ય સંકેતો મળી રહ્યા છે? સૌથી પહેલો અને સૌથી મોટો સંકેત, અહીં લડાઈ એકદમ કાંટાની ટક્કરની હોય છે. તમે જુઓ, છેલ્લી 2 ચૂંટણીઓમાં જીત-હારનું અંતર 2% કરતાં પણ ઓછું રહ્યું છે. આ શું બતાવે છે? કે મતદારો કોઈ એક પક્ષના બંધાણી નથી. બીજો સંકેત, એ ક્લાસિક ટક્કર છે. એક તરફ છે ભાજપની મજબૂત સંગઠન શક્તિ અને રાષ્ટ્રીય મુદ્દાઓ, તો બીજી તરફ છે કોંગ્રેસના ઉમેદવારનું વ્યક્તિગત જોડાણ અને સ્થાનિક પકડ. આ સિસ્ટમ અને વ્યક્તિ વચ્ચેની લડાઈ છે. અને ત્રીજો સંકેત, લડાઈ હવે ખાલી જમીન પર નથી રહી, એ ડિજિટલ દુનિયામાં પણ પહોંચી ગઈ છે. અને ઓનલાઈન નેરેટિવ બનાવવામાં ફેસબુક ફોલોઅર્સના આંકડા બતાવે છે કે ભાજપની પહોંચ ઘણી વધારે છે. હવે આ ઓનલાઈન દુનિયામાં નેરેટિવ કઈ રીતે બને છે એ ખૂબ રસપ્રદ છે. પણ એ પહેલાં એક વાત યાદ રાખવી જરૂરી છે. આપણું બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદી આપે છે, પણ એની સાથે એક જવાબદારી પણ આવે છે. માહિતીસભર ચર્ચા એ અધિકાર છે, પરંતુ કોઈને અપમાનિત કરવા કે ખોટી માહિતી ફેલાવી એ યોગ્ય નથી. એક સ્વસ્થ લોકશાહીનો પાયો આ જ છે. તો સવાલ એ છે કે દસાડામાં પરિણામો આટલા કેમ બદલાય છે? આ બેઠક સ્વિંગ સીટ કેમ બની ગઈ છે? આનું કારણ કોઈ એક વ્યક્તિ નથી, પણ અહીંની પરિસ્થિતિ અને સામાજિક સમીકરણો છે. પહેલું કારણ છે અહીંનું સામાજિક માળખું. એ કોઈ એક રંગનું નથી, પણ ઘણા બધા રંગોથી બનેલું છે. વણકર, મોચી, ભરવાડ, કોળી, ઠાકોર, દરેક સમુદાયના પોતાના પ્રશ્નો છે. એટલે કોઈ એક સમુદાયને સાથે લેવાથી ચૂંટણી જીતી શકાતી નથી. બીજું કારણ છે સત્તાની ખેંચતાણ. મતદારો એક તરફ રાષ્ટ્રીય સરકારના કામકાજને જુએ છે, તો બીજી તરફ પોતાના સ્થાનિક ધારાસભ્યએ આપેલા વચનોનો હિસાબ પણ માંગે છે. જો વચનો પૂરા ન થાય તો મતદારો સજા પણ આપે છે. અને ત્રીજું, આ લડાઈ માત્ર કામની નથી, વિચારોની પણ છે. એક તરફ 20 વર્ષનો વિકાસ જેવો મોટો નેરેટિવ છે, તો બીજી તરફ સ્થાનિક મુદ્દાઓ, રોજબરોજની તકલીફો અને કથિત નિષ્ફળતાઓ પર ફોકસ છે. કોઈપણ જગ્યાનું ભવિષ્ય સમજવા માટે એનો ભૂતકાળ જોવો પડે. દસાડાની વોટિંગ પેટર્ન એકદમ સ્પષ્ટ ઇશારો કરે છે. અહીંના મતદારો બહુ સમજુ છે અને પરિણામો દ્વારા સ્પષ્ટ સંદેશ આપે છે. તમે આ સફર જુઓ. 1998માં જે બેઠક ભાજપનો મજબૂત ગઢ હતી, જ્યાં 23,000 કરતાં વધુ મતોની લીડ હતી, એ 2002માં માત્ર 613 મતોથી કોંગ્રેસ જીતી ગઈ. અને ત્યારથી આ બેઠક સતત સ્વિંગ થતી રહી છે. 2017માં કોંગ્રેસ તો 2022માં ભાજપ, એ પણ નજીવા માર્જિનથી. આ બતાવે છે કે મતદારો સતત સંદેશ આપી રહ્યા છે. આનો મતલબ એકદમ સાફ છે. દસાડામાં વિશ્વાસ કોઈની માલિકીનો નથી. એ તો ભાડા પર મળે છે અને એનું ભાડું દર 5 વર્ષે કામ કરીને ચૂકવવું પડે છે.
તો સવાલ એ છે કે જો આ વિશ્વાસ પાછો જીતવો હોય તો શું કરવું જોઈએ? આ માટે એક ચોક્કસ 4 સ્તરીય બ્લુપ્રિન્ટ છે જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. આ માત્ર ચૂંટણી જીતવા માટે નહીં પણ શાસન કરવા માટેનો નકશો છે. આ એક આધુનિક ચૂંટણી વ્યવસ્થાપનનો પ્લાન છે. એમાં 4 મુખ્ય બાબતો છે. પહેલું, ચૂંટણીલક્ષી માઇક્રો ટાર્ગેટિંગ. બીજું, મજબૂત ગ્રાઉન્ડ ટીમ. ત્રીજું, વિશ્વાસ પર આધારિત નેરેટિવ. અને ચોથું, સંસાધનોનો સ્માર્ટ ઉપયોગ. અને આ આખા નેરેટિવનો મુખ્ય આધાર શું છે? બસ આ એક લાઇન: કામ કરે તો વોટ કરે. આ માત્ર એક સ્લોગન નથી પણ જનતા સાથેનો એક કરાર છે કે ભાઈ અમે કામ કરીશું તો જ મત માંગીશું. આ સિદ્ધાંતને અમલમાં મૂકવા માટે એક 90 દિવસનો પ્લાન પણ છે. પહેલા 30 દિવસ લોકો સાથે ફરીથી જોડાણ કરવાનું, પછીના 30 દિવસ પોતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનું અને છેલ્લા 30 દિવસમાં એ સમર્થનને વોટમાં બદલવા માટેની મહેનત. અને જેમ જેમ વ્યૂહરચના વધુને વધુ ડેટા આધારિત બનતી જાય છે ત્યારે એક વાત ખાસ યાદ રાખવી પડે છે: વિશ્વાસ ફક્ત વચનોથી નહીં, લોકોની અંગત માહિતીનું સન્માન કરવાથી પણ બને છે. ભારતના ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ લોકોની સંમતિ અને તેમની ગોપનીયતાનો અધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજીનો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જોઈએ. તો દસાડાની આ આખી કહાણીમાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે લોકશાહી કોઈ મોટી મોટી વાતોનો ખેલ નથી. એ તો એક સ્થાનિક અનુભવ છે જે લોકોના જીવનને સ્પર્શે છે. અને એ જીતવા માટે ઝીણવટભરી મહેનત અને લોકોનો વિશ્વાસ કમાવવો પડે છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.